હા થઈ ગયું એ રાઈતે નાખ્યું જ છે હલો શેલ અંદર પર કાઢો ને ભૂલી ગયો અંદર છે જિગ્નેશભાઈ સોલંકી અર્ટિકા વાળા બેટ બેટ આજો 20 लाख की आएगी एक आठ मार को बेही है ना हार्ड नहीं था लो गाइस जय દ્વારકાધીશ તો રાઈડ ની શરૂઆત થઈ ગઈ છે જો હલકે હલકે સવાર થઈ રહી છે અત્યારે અમે ગાંઠિયા ખાવા રોકાઈ ગયા છે અહીંયા ઠંડી બહુ ઠંડી લગડી છે ચોકનો ફોન પણ આવી ગયો લાકડા હવે આમાં સ્લીપ બહુ મારશે મયુર બેઠ Hey, kau ada? रास्ता वास्ता कर लिया अब निकल चुके हैं हिंदी बोले गुजराती गुजराती में तो गाइस तो कैसे हो आप लोग हेलो गाइस तो कैसे हो आप लोग ओ बच्चा ने एक सवार થઈ ગઈ છે અને અમે લોકો પણ નીકળી ચૂક્યા છે હવે ધૂપ નીકળી હવે તડકો આવ્યો હવે મજા આવશે બાઇક ચલાવવો લેટ્સ ગો હવે અહીંથી સોમનાથ કાંઈક 20 કિલોમીટર જેવું છે હોલ્ડ લેવાનું થાય તો રોકાશું નકર અત્યારે વેરાળ ભોગી ગયા છે અમે જો રાઈડર MH01 ઓલા ને હાલો આવી જાવ બધા એ હાલે વ્લોગ માં આવું ને
તો આપણે કેશોદમાં નવા સબસ્ક્રાઈબર મળી ગયા તો કેટલા છે 4 છે લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો ભાઈબંધ હા હાલો તો મળ્યા એ તો ભાઈબંધ ઘોડી પડી ને લા પછી ઊભી નહીં થાય મારાથી પણ કનેક્ટ તો કરો તાળી બેઠ આજો યો व्हाइट पेन जितने में गाइड नहीं तो लुगड़ा रोपड़ा जुआ था ओला प्लेवा था फिर કેશોદમાં નવા 4 સબસ્ક્રાઇબર મળી ગયા ટાઈટ લાગ્યો અહીંથી હવે અમારે 18 કિલોમીટર છે મઢડા જવા માટે ટ્રાફિક 6 કિલોમીટરથી ટ્રાફિક છે એકલી એક આ ફોર વ્હીલર આમાં ફોર વ્હીલ કાઢ્યું એટલે ભાડી પડ્યો હાલો Just chill. Aha. હે રિક્ષા જાઓ દે વાળા ભાઈ પણ જાવા દે મોરો જાવા દે આપણે પાર્કિંગ ની જગ્યા ગોતવે આવા તો દે ના પાર્કિંગ માં ગોઠવવાળા હોય તો કાં છે આમ ગાલ દેમ મયુર કાં નાખો છો અંદર જવા દઈશ હે જવા દેમ કે અંદર
આ કેને રાખ મારી સીધા જતો દેખો તો જડે એમ જ કહો નીકળી જવી જોઈએ આપણે પાછી આ નાખ્યું હલો બંધ કરી દઉં એ સારું કર્યું છો આ ઓલા પે જવું ત્યાં રાખવાનું કે ત્યાં ઓલી સ્કૂટી છે અડધી તો બહાર નીકળે તો ઓલો કોક ઠોકતા જાય દેવો છે તો આમાં ગાલ દે ને 2 મિનિટમાં ગઈલા તો કાઢવા વાળા ઠોકે તો રમે આ બરાબર છે આપણે આવી ગયો દર્શક ચાલો મિત્રો આપણે હવે પાર્કિંગ કરી ચૂક્યા છે આપણે ગાડીને હવે પાર્કિંગ કરીને આપણે રસ્તા તરફ નીકળી ચૂક્યા છે અહીંથી હવે આપણે દર્શન કરવા જવાનું છે તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો ચશ્મા અને ઉડાડી દેવું પડશે ચાલો અમારો ભાઈ આ હેલ્મેટ દીધી રાખી ગયો ખાલી હેલ્મેટ જ લીધું છે બસ વાળે આખી મોડી 200 કિલો મેકીને આવ્યો છે અમારી ગાડી જો આ સાઈડમાં અમે હિમાલયા પાર્ક કરી છે દેખાશે નહીં થોડુંક વધારે ક્રાઉડ છે અહીંથી ચાલીને જઈએ છે લગભગ 2 કિલોમીટર જેટલું ચાલવું પડશે મંદિર બહુ છેટું રહે છે પછી કેમ છે તરકો પાણી અમારે તો મજા આવે સારું ને ટાઈડમાં લાવ્યા છે એટલે શાંતિ છે મજા આવે છે બહાર બહુ ઓલા ચશ્મા બચમાં લાવ્યું કીધું હાલે ને મારે કાઢવાનો બ્રેક જાય એમાં પછી અંદર એટલે વાહ પછી જોતા ખબર છે ને ક્યાં ના મળે છે ફેશન વિલા છે કે રોડ ઉપર નું મળ છે રોડ ઉપર કેમ બાકી હજી હાલે કે નહીં આપણે 100 રૂપિયા મારા ભાઈ 100 રૂપિયા મારા આ તો શું ટ્રાવેલિંગમાં કામ આવે બાકી કઈ આપણે એમને કિને ખબર પડવાની છે ખબર કિને પડવાની કે 100 રૂપિયાના ચશ્મા છે હા અમારા લલિતભાઈ બ્લોગમાં આવી ગયા છે અમને મળી ગયા છે જો લલિતભાઈ અમને મળી જશે આ હેલ્મેટ મેકવાનું છે ગાડી તમે ગાડી તો 3 કિલોમીટર રાખી છે અમીને ધ્યાન છે 1 કિલોમીટર જ આગળ 3 કિલોમીટર રાખી છે ગાડી તો બંધ કર ત્યાંથી તમારે શું કહેવાનું છે બંધ કરીને પાલકી આગળ નીકળી છે મન ગઈ છે આગળ હા ચાલો ફાઇનલી આપણે પહોંચી ગયા છે મંદિર પાસે મંદિરનો ગેટ છે ક્રાઉડ જો ફાઇનલી મંદિર આવી ચૂક્યા છે ચલો કઈ વાંધો નહીં પાલકીમાં જવું આની પેલા દર્શન પેલા જ આ સાઈડે પાલકી નીકળી તમારે શું કહેવાનું છે રસિકભાઈ ચલો રસિકભાઈ વિઝિટ ટુ મંદિર ચાલો તમને એક વાત ખબર છે આ છે ને અમારા નવા વ્લોગર છે જો આ ભાઈની લગાડ દેવાનો તમારો મિત્ર છે હા ફાઇનલી આપણે મંદિર સુધી પહોંચી ગયા છે માતાજીના દર્શન કરવાની તૈયારીમાં છે ફોન અલાઉડ નથી એટલે અમારા કેમેરામેન થોડા ઓલા થઈ ગયા છે થોડા એના માટે એટલે આપણે તો માતાજીની મંદિરની બાજુમાં પહોંચી ગયા છે ફાઇનલી હા વાંધો ઓકે ઓકે બંધ વાઇટ એંગલ
ઉતારીએ બીજું તું ઉતાર રાખે પછી મને સોલો કરો અમારા વ્લોગર બૂટ પહેરી રાખ્યા છે હવે થાકી ગયા છે અમારા વ્લોગર ગાડી હાકીને પછી ભાઈ તો શું કહેવાનું છે ગાડી હાંકવામાં આપણે થાક ગયા ગાડી હાંકવામાં તો આપણે આનંદ મળે આપણે ખરો થાકી ગયા તમારા મિત્રને મિસ કરો છો કે મિત્ર આવ્યો હોત તો તમને ડ્રોન શોટ જોવા મળે સચિન બારી આવ્યો તો ડ્રોન શોટ જોવા મળે થોડા ઘણા અમે એની ગાડી લઈને જ આવ્યો અહીંયા રાતે લાઈવ પ્રોગ્રામ થશે કલાકારો આવશે અત્યારે અમે તો નીકળી જવાનું છે પ્રોગ્રામ થઈ આ છે અમે આવ્યા છીએ ત્યાંનો મેળો ક્યાંનો મેળો જીતો મઢરાનો મેળો અમારા રસિકભાઈના મેળામાં બહુ એક્સાઇટમેન્ટ વધી જાય જવાનું કેવું તમને કઈ મેળામાં જવા માટે તડકો બહુ લાગે રસિકભાઈ એમ કહે છે મારે ચકેડીમાં બેઠું છે ચકેડીમાં મને છે ને કોમેન્ટ થાય છે મજા નથી આવતી એટલે રસિકભાઈને અમારે ખાસ લઈ જવાનો થાય ચકેડીમાં મને મજા નથી આવતી લલિનભાઈ થાકી ગયા બીજું ભાઈ છે નહીં લલિનભાઈ એમ કહે છે કે ગાડી હોય મને મૂકી જાવ તારું અરે છે શોપિંગ તો કલા હા જિગ્નેશભાઈ પાછા મળી ગયા અમને રસ્તામાં અમારે શરૂઆત જિગ્નેશભાઈ થી જ થઈ આ જિગ્નેશભાઈ પાછા મળી ગયા અમને આ ભાઈ વાય હોય આવે છે અમારી તમને ફોલો તો કરતા નથી ને જિગ્નેશભાઈ તમે નથી આવડતા અમને નથી આવડતું એટલે હાલીને જાય બરાબર જિગ્નેશભાઈ ટુ વ્હીલ તો બધી જશે ના પાડે હા હું ટુ વ્હીલ જાય આ ભાઈના હિસાબે આ ભાઈના હિસાબે છે ને 50 રૂપિયાનો ચાંદલો થઈ ગયો છે ખરેખર આ ભાઈની ગાડી પાર્કિંગ કરવામાં અમારે 50 રૂપિયાની નુકસાની આવી પૂરેપૂરી અરે જી ગોબા પડી ગયો ગોબા ગાડી બિચારાની ગાડીમાં ગોબા પડી ગયો જો ભાગી ગયો જો સાઈ ભાઈ જો ભાગી ગયો ગાડી ચાવી છે છેલે પાણી લાવની આ ગાડીમાંથી નથી નીકળવા દેતો એમ કે જ્યાં સુધી હું કેમ નહીં ત્યાં સુધી જવાનું નથી તારે રસી કેમ કહીશું આ રસી ભાગી ગયો નહીં સાવી આમ જ છે બોલ શું કેવું તારું આ તો લાકડી લઈને આવી કલાક 3 કલાક પૂગતે થઈ બરાબર ને કલાક નાસ્તામાં થઈ અમારે 3 કલાક થઈ હા 3 કલાક હા અમારે તો કેટલી દીધી ના ખબર 2 હોલ લીધા અમે તો કા 200 ગ્રામ ગાંઠિયા ખાઈ ગયા 200 ગ્રામ ગાંઠિયા આનું હેલ્મેટ ક્યાં મૂક્યું આ ખતરનાક એવું ટ્રાફિક લાગી ગયું છે ટ્રાફિકમાં હલવાઈ ગયા છે અમારો રસિક ગાડી લઈને આવી રહ્યો છે રસિક ગાડી લઈને ક્યારે આવે ત્યારે ખબર પડે હાલ્યા છે ત્યાં આવું બીજું તો શું એક નંબરનું ટ્રાફિક લાગેલું છે અમે આ ભાઈ સિક્યુરિટી વાળા છે મિત્ર અમે મળી ગયા છે અહીંયા ક્યાંના છે ભાઈ તમે જાંબુર ના તાલાડા નામ ગુબર રસિક દુબઈ ના ગઈ તમે આ ભાઈને રાખો સરપ્રાઈઝ કરો શેર કરવું હોય તો કરજો બાકી નહીં કરતા હા ના ફોલો કરતા રહ્યો છો આ ભાઈ તમારું નામ તો કહો ના ભાઈ ને 4 વ્હીલ છે આ ભાઈ આફ્રિકાના છે આ ભાઈને થોડા લાઈક કરજો અને શેર પણ કરજો કેમ છે ભાઈ વ્લોગર એક નંબર છે ને વ્લોગર આ વ્લોગર ને જોઈ લીજો એકો જોતા રહેજો ભાઈબંધ એક નંબર છે રસિક નો ભાઈબંધ છે ભાઈ લાઈક કરો ફોલો કરો સબસ્ક્રાઇબ કરો ના અમાર રાખ્યો ને હવે આઈડી કહેતા જાવ હા મૂક્યું બાઇક જર્ની 02 નાખો YouTube માં Instagram ગાડી ઉપર બદલાવે ભાઈની છો મારી નથી એ ભાઈની છે આ નીલકંઠ મિસ્ત્રી ની છે નીલકંઠ ભાઈની છે ગાડી ભાડે એવા છે ભડે ને વર્ધીમાં ડ્રાઇવિંગ માં
ભાડે નથી આવ્યા. ભાડે જ કહેવાય, ભાડે મળી જાય આ રસિક જો સબસ્ક્રાઇબર વધારવા હાટુ કરે છે. જો જો આવ્યું તો ફળિયામાં. સચિન નામ. રસિક ઘણા ભાઈબંધ બનાવી લીધા છે એટલે વાંધો નથી. એ પાછા આફ્રિકન હા, અત્યારે હવે અમે સોનલધામથી નીકળી ગયા છે સોમનાથ જવા માટે. સોમનાથમાં થોડું જમી લઈશું, પછી દાદાના દર્શન કરશું મહાદેવના, પછી ઘરે જ કરશું. બાય બાય. અત્યારે અમે પહોંચી ગયા છે વેરાવળ સિટી. અહીંયાથી એક જેકેટ લેવાનું છે. પછી અહીંથી સોમનાથ જવાનું છે. हाँ ये विरावल है, टिबेटन 600 बेचते हैं। इसने अभी यूट्यूबर पे जैकेट भेजा ये वाला। और ये कृष्ण मूर्ति है। नमस्ते बोलो आजा, नमस्ते बोलो। ये देखो माया, ये भी कर्नाटक से है। ये पुष्पा है, पुष्पा राज। और ये बिहारी बाबू है। ये सब बहुत अच्छे अच्छे जैकेट मिलते हैं यहाँ पे, है ना? हाँ मिलता है ना आजा, है ना? देखो ये सब टिबेटन मार्केट है। ये देखो ये भैया ऑफ कर दो। ये आंटी इधर के मैनेजर है। આ છે પીડિયા. પેલું શરારત શીખવામાં ચટને સરકાર. સોમનાથ. સોમનાથ દાદાનો ગેટ. દાદા कहाँ पार्किंग है આપણે આમ જાય. ઓય કેટલા ટાઈમ પછી આવ્યો જાય. પીર હમીર સિંહજી ઓય કેટલા ટાઈમ પછી આવ્યો. આ બધું જાજુ બની ગયું ને મયુર. ગેટમાં કરવા દઈએ, અંદર કરવા દઈએ. બહાર જવા માટે એક્ઝિટ બહારનું ચલાન ન પડે એટલે બહાર એ રાખ દે તો અંદર લે જાય ઓલા પેલી. ઓલા પેલી કરવાનું એટલા પૈકી પછી શરારત. ગયા આગળ લાગે જેવું જ. હા પછી નો પાર્કિંગ લખ્યું તો પાર્કિંગ ન કરવાનું.
આ બધી જમા કરાવવાનું છે. ફોન જમા કરવાનો છે અને હેલ્મેટ પણ. અને સામે છે મારે ચાલો જમા કરવા ચાલો. ચલો